હવે તમારી વાતો પતી ગઈ હોય તો જમી લો. હા, થોડી વારમાં જમીએ છીએ. પહેલા જમી લો. ક્રિશે સવારથી કંઈ નથી ખાધું. અરે હા, ચાલો જમી લઈએ. હા ચલો મોટા ભાઈ. ક્રિશ, તને ખબર છે આજે રાધાએ જમવામાં શું બનાવવાનું કહ્યું હતું? શું? દાળ ભાત. અરે વાહ, એ તો મારી ફેવરેટ વાનગી છે. પણ રાધાએ સવારથી કંઈ નથી ખાધું. શું વાત કરો છો ભાભી? તમે એક કામ કરો, તમે જમવાનું પીરસો, હું રાધાને લઈને આવું. ઠીક છે. ભાભી, મમ્મી, રશ્મિ માસી અને આરપી સર નથી દેખાતા. એમને નથી જમવાનું? અરે હા, એ લોકો ક્યાં છે? એ લોકોએ વહેલા જમી લીધું છે અને બહાર ચાલવા ગયા છે. અરે વાહ. ભાભી, રાધા એના રૂમમાં નથી. ક્યાં ગઈ છે? થોડી વાર પહેલા તો રૂમમાં જ હતી. ખબર નહીં ક્યાં ગયો છે. આ લોકો સાથે ચાલવા તો નથી ગઈ ને? ના ના, તો કદાચ મીતાફાઈના રૂમમાં ગયો છે. સારું, તમે લોકો શરૂ કરો, હું જોઈને આવ્યો. રાધા, તું અહીંયા ઊભી છે? હું ક્યારનો તને નીચે શોધતો હતો. એક મિનિટ. આવ, બેસ. અને નીલા ભાભીએ કહ્યું કે તે સવારથી કંઈ ખાધું નથી. તું ભૂખ્યો હોય તો હું કેવી રીતે જમી શકું? અને મને ખબર પડી કે તે આજે દાળ ભાત બનાવવા માટે કહ્યું હતું. હા, તને ખબર છે, મમ્મીએ તારા ફેવરેટ દાળ ભાત બનાવ્યા છે. ખરેખર મમ્મી બહુ જ સારા છે. ચાલ એ બધું છોડ, પહેલા જમી લે. આપણે જમતા જમતા વાત કરીશું. પણ તું જમ્યો? હું જમી લઈશ, તું ખા ને. તે પણ સવારથી કંઈ નહીં ખાધું હોય ને. તું આમાંથી જમી લે. ના રાધા, તું જમી લે. એક કામ કરીએ, આપણે બંને એક જ થાળીમાંથી જમી લઈએ. ગુડ આઈડિયા. આગળ. અરે આ લાઈટને પણ અત્યારે જ જવું તું. એક મિનિટ. હા, હવે પરફેક્ટ છે. રાધા, આજે આપણે સાથે કેન્ડલ લાઇટ ડિનર લઈએ. રાધા, આ દાળ ભાત જોઈને આપણે અગાસી પર બેસીને ખાતા હતા ને, એ જૂના દિવસો યાદ આવી ગયા. એમ? હા, હું પીજી તરીકે તારા ઘરે રહેતો હતો ને, ત્યારે તું આવી જ રીતે મારા માટે દાળ ભાત લઈને આવતી અને આપણે અગાસી પર બેસીને વાતો કરતા કરતા ખાતા હતા. તને ખબર છે, દાળ ભાત મારા બહુ ફેવરેટ છે. એ જ મોમેન્ટ યાદ કરવા આજે મેં તારા ફેવરેટ દાળ ભાત બનાવડાવ્યા છે. આખે આખો દિવસ આપણે સાથે રહેતા અને કામ કરતા. તું કેટલો ભોળો છે ક્રિશ. મને તારી સાથે પહેલાની જેમ ખુલીને જીવવું છે. તારી સાથે નાની નાની વાતો માટે ઝઘડો કરવો છે. હું તારાથી રિસાઈ જઈશ અને પછી તું મને મનાવીશ. આ બધું મારે પાછું જોઈએ છે મિસ્ટ્રી. હેલો, મેં મેટર મોકલી હતી એ પ્રેસમાં પહોંચાડી દીધી છે ને? ઓકે, એનો મતલબ આવતીકાલે આવી જશે હે ને? ગુડ. હા બોલ પિયા. રે શું થયું? તું પેલી એડ ન્યૂઝપેપર પણ આપવાની હતી, ક્યારે આપવાની છે? આવી જશે પિયા, આવી જશે. અરે જો
ક્રિશે રશ્મિને એવું કહ્યું છે કે હું વિચારીને કહું છું ક્યાંક એવું ના થાય કે ક્રિશ આરપીનો બિઝનેસ ટેક ઓવર કરવા માટે તૈયાર થઈ જાય અરે જે કરવું હોય ને જલ્દી કર પિયા, તને જેટલી ઉતાવળ છે ને એના કરતાં વધારે ઉતાવળ મને છે. હું જેટલું બને ને એટલું જલ્દી કૃષ્ણ મારી સામે જોવા માંગુ છું. તો પછી એક પણ દિવસ ના બગાડતી. ડોન્ટ વરી પિયા, આવતીકાલના ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવી જશે. વેરી ગુડ. એ માટે ક્રિશને કેવી રીતે તૈયાર કરવાનો છે એ તો મારા પર છોડી દે. થેન્ક યુ સો મચ પિયા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કિયારા જે રીતે વિચારી રહી છે, જો એવું થયું તો ક્રિશ મારાથી દૂર તો નહીં થઈ જાય. બેસો ને. જમી લીધું બેટા? હા, શું થયું? તમે બંને આટલા મૂંઝાવ છો કેમ? કંઈ નહીં બેટા, કંઈ નહીં થયું. તમે મને કહેશો તો મને ગમશે. વાત એમ છે બેટા કે ગઈકાલે તારા પપ્પાને એક પ્રપોઝલ બનાવવાનું હતું જે ક્રિશે બનાવી આપ્યું. ક્રિશે તારા પપ્પાનું કામ અને ટેન્શન બંને હળવું કરી નાખ્યું. બેટા, મેં ક્રિશને કહ્યું કે તું મારી કંપની સંભાળી લે, પણ એને ના પાડી. મને એમ કે એમની મમ્મીને નહીં પસંદ હોય એટલે ના પાડતા હશે. મેં ઉર્મિલાબેન સાથે જઈને પણ વાત કરી. તું એમણે શું કહ્યું? એમને કોઈ જ વાંધો નથી. તો પ્રોબ્લેમ શું છે? ક્રિશ તૈયાર નથી. એકચ્યુઅલી ક્રિશે એમ પણ કહ્યું કે એ વિચાર કરીને કહેશે, પણ મને એમ લાગે છે બેટા કે તું ક્રિશ સાથે વાત કરીશ તો કદાચ એ તારી વાત માની લે. બેટા, એટલે અમે તારી પાસે આવ્યા છે. તું જો ક્રિશને સમજાવશે તો એ કદાચ માની જશે એવું અમને લાગે છે. શિટ, આ લોકો આખો પ્લાન બગાડી રહ્યા છે. જો રાધા કહેશે તો કદાચ ક્રિશ માની પણ જાય. ઠીક છે, હું ક્રિશ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે બેટા, ચાલ હવે તું સુઈ જા. ચાલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. લાગે છે મીતા ફોઈએ એમની ટેવ પ્રમાણે મમ્મી પપ્પાની વાતો સાંભળી હશે. રાધા, આ તારા મમ્મી કેટલા ભોળા છે ને, એમને ખબર જ નથી પડતી. તારા પપ્પાએ કેટલી મહેનત કરીને આટલો મોટો બિઝનેસ ઊભો કર્યો છે અને હવે પેલા ક્રિશને સોંપવા માંગે છે. હા તો ભાવતું તું ને વૈદે કહ્યું તેવું થયું. જો ક્રિશના હાથમાં બિઝનેસ આવી જશે ને તો સૌથી પહેલા તો તારા પપ્પાનો બિઝનેસ અને પછી આ બંગલો. ક્રિશ બધું જ પચાવી પાડશે અને આપણને ઘરની બહાર કાઢી મૂકશે. એમ વાત છે? હા, એટલે જ તને કહું છું, આવું ના થવા દેતી. સારું થયું તમે મને કહ્યું, તો હું તો હમણાં જ ક્રિશ સાથે વાત કરવાની હતી. જોજે આવી ભૂલ ના કરતી, નહીતર પસ્તાવાનો વારો આવશે. ઠીક છે, હું તમારી વાત ધ્યાનમાં રાખીશ. ચાલ, હવે હું જાઉં છું.
આમ જોવા જઈએ તો મમ્મી પપ્પાની વાત સાચી છે. જો ક્રિશ એમનો બિઝનેસ સંભાળી લેશે ને તો બંનેને ફાયદો છે. પપ્પાને પણ મદદ થઈ જશે અને ક્રિશ બિઝનેસ સંભાળશે તો એનું મન પણ કામમાં રહેશે. રાધા, આજે જમવામાં મજા આવી ગઈ નહીં? હા, હમણાં મમ્મી પપ્પા આવ્યા હતા. એમની ઈચ્છા છે કે તું એમનો બિઝનેસ સંભાળે. રાધા, હું એમની ભાવનાઓ સમજી શકું છું, પણ તને કદાચ યાદ નહીં હોય, તારા મમ્મી પપ્પાએ મારા માટે, મારા પરિવાર માટે ઘણું બધું કર્યું છે. એમનો ઋણ જિંદગીભર નહીં ચૂકવી શકું. અને હવે મારે મારા પરિવાર માટે કંઈક કરવું છે. શું હું આખી જિંદગી એમના એહસાનો નીચે દબાયેલો રહીશ તો તને ગમશે? તારી વાત પણ સાચી છે, પણ છતાંય તું એકવાર વિચાર તો કરજે. એ લોકો બહુ આશાએ મારી પાસે આવ્યા હતા. સારું, જો એકાદ બે દિવસમાં મને કોઈ રસ્તો ના દેખાયો ને તો હું ચોક્કસ વિચાર કરીશ. હા, ચાલો હવે સૂઈ જવું છે. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. આજે રાધાએ પહેલી વાર મને કંઈક કહ્યું છે. સમજાતું નથી કે શું કરું. પપ્પાજીની ઓફર સ્વીકારું કે પછી રાહ જોઉં? મને ખબર છે, હવે તું આખી રાત આના વિશે જ વિચારતો રહીશ. અમારી મીઠડી હજી સુધી આવી નહીં. હવે મને તો કકડીને ભૂખ લાગી છે. એ આવે ને તો નાસ્તો કરી લઈએ. એ લતા, આ મીઠડી આવી છે, જલ્દી કોફી ને નાસ્તો લાવજે. ગુડ મોર્નિંગ મીઠડી. મોર્નિંગ. અરે મીઠડી, હું તો ક્યારની નાસ્તા માટે તારી રાહ જોઈ રહી હતી. બા, મેં તમને કેટલી વાર કહ્યું છે મારી રાહ નહીં જોવાની, તમારી રીતે તમારે ખાઈ લેવાનું. તને ખબર છે ને કે મને તારા વગર જમવાનું નથી ભાવતું. એડ તો મેં આપી દીધી, પણ હવે બધું ફિયા પર ડિપેન્ડ કરે છે. ફિયાએ કહ્યું હતું કે ક્રિશે રશ્મિને કહ્યું છે કે હું વિચારીને કહું છું. એ પેપરમાં એડ તો આપી દીધી, પણ ક્રિશ એના માટે તૈયાર ના થયો તો ક્રિશે જો આરપીની બિઝનેસ સંભાળવાની ઓફર છે એ એક્સેપ્ટ કરી લીધી ને તો મારો આખો પ્લાન ફેલ થઈ જશે. ગોડ, અરે રાધા, તું શું કામ લઈને આવી? હું જાતે લઈ લે. તને રાતે ઊંઘ બરાબર આવી હતી ને? સાચું કહું તો ના, મને રાત્રે ઊંઘ નથી આવી. કેમ? તે મને કહ્યું હતું ને કે મારા પપ્પાજીની ઓફર સ્વીકારી લેવી જોઈએ, બસ એના વિશે જ વિચાર કરતો હતો. તો શું વિચાર્યું? રાધા, મને એવું લાગે છે કે મારે પપ્પાજીની ઓફર સ્વીકારી લેવી જોઈએ. જો તું આવું કરીશ તો બધાને ગમશે. બધાની વાત તો છે જ, પણ ખાસ તે મને કહ્યું
એટલે મેં વિચાર કર્યો. શું વિચારી રહ્યો છે? જો મેં કહ્યું છે એટલે તારે કરવું જોઈએ એવું જરાય નથી. તને જે ઠીક લાગે તું એ કરજે. આજ સુધી મેં ઘણા પ્રયત્નો કર્યા પણ ક્યાંય સફળતા ના મળી અને હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી. ઓપ્શન છે. જો તને ઠીક લાગે તો જ તું પપ્પાને હા પાડજે. ઠીક છે. મને ખબર છે ક્રિશ, તારું મન નથી માની રહ્યું. ફક્ત મેં કહ્યું છે એટલે તું પપ્પાની ઓફર સ્વીકારવા તૈયાર થયો છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જે તારા મનને ગમે એ જ તને મળે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું શોધે છે? આ તો ન્યૂઝપેપર નથી વાંચ્યું એ શોધું છું. હાલે આ રહ્યો. તારે કોફી નથી પીવી? ના, હું થોડી વાર પછી પીશ. કયા પાને એડ આવી છે કોણ જાણે. ક્રિશ આવે પેલા મળી જાય તો સારું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવો બેટા, બેસ. કોફી પીશ? ના પપ્પાજી, હમણાં જ પીધી. પછી ભાઈ, ફૂડ પ્રોસેસિંગની કોઈ નવી કંપની આવી રહી છે. આજના ન્યૂઝપેપરમાં એની એડ છે. કદાચ શૌર્યના કામમાં આવી જશે. શેની એડ છે? ક્રિશ, આ તમારા કામની નથી. તમારે તો ભાઈનો બિઝનેસ સાચવવાનો છે ને. લાવ એકવાર જોવા તો દો. ક્રિશ, હા જોવાની શું જરૂર છે? હા, શૌર્યના કામમાં આવી શકે. લો, જોઈ લો. અરે વાહ, હા તો જાણે મારા માટે જ એડ ના મૂકી હોય એવું લાગે છે. એટલે તમે કહેવા શું માંગો છો? નીતા ફઈ, થેન્ક યુ સો મચ. પણ મને શું કામ થેન્ક યુ કહો છો? અરે આ એડ મને દેખાડી ને એના માટે. હા જુઓ પછી, મારા ક્વોલિફિકેશનને મેચ થાય ને એવો જ એક્સપિરિયન્સ માંગ્યો છે. જુઓ. રિયલી? લો જોવા દે. અરે હા, ક્રિશ, સાચે જ તને મેચ થાય એવી એડ છે આ. તીર બરાબર નિશાના પર લાગ્યું છે. ભાઈ, ક્રિશને આની શું જરૂર છે? અરે કેમ નહીં, આ મારી ગમતી ફિલ્ડ છે. મારો એક્સપિરિયન્સ આમાં કામ લાગશે તો મને ગમશે. પછી ભાઈ, તો તમારી કંપનીનું શું થશે? શું થવાનું હતું? હું તો છું જ ને. પણ તમે ક્યાં સુધી કરશો? અને તમે આમ પણ એમ કહો છો કે આ બધું રાધા ને ક્રિશનું જ છે.